આ વાર્તા શરૂ થાય છે એક ઠંડી અને શાંત રાત્રેથી, જ્યારે શહેરના એક પોશ વિસ્તારમાં આવેલો એક મોટો બંગલો અચાનક સંપૂર્ણ અંધકારમાં ડૂબી જાય છે અને થોડા જ ક્ષણોમાં અંદરથી એક એવી ચીસ સંભળાય છે જે કોઈ સામાન્ય ડર નથી, પરંતુ જીવ માટેની લડત દર્શાવે છે. અને આ અવાજ સાંભળીને પાડોશીઓ ગભરાઈને બહાર આવે છે, પરંતુ કોઈને અંદર જવાની હિંમત થતી નથી. થોડીવાર પછી પોલીસને જાણ કરવામાં આવે છે, અને જ્યારે પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે દરવાજો અંદરથી બંધ હોય છે અને બારીઓ પણ લોક હોય છે, જે દર્શાવે છે કે અંદર જે કંઈ થયું છે તેમાં કોઈ બહારથી ઘૂસ્યો નથી. અને જ્યારે દરવાજો તોડીને પોલીસ અંદર પ્રવેશ કરે છે ત્યારે તેઓ જે દ્રશ્ય જુએ છે તે તેમની અનુભવી આંખોને પણ એક ક્ષણ માટે સ્થિર કરી દે છે. ઘરના મધ્યમાં એક વ્યક્તિ જમીન પર પડેલો હોય છે, અને તેની આસપાસ બધું ગોઠવાયેલું હોવા છતાં વાતાવરણમાં કંઈક અજીબ શાંતિ હોય છે, જે સામાન્ય હત્યાના કેસમાં જોવા મળતી નથી. કારણ કે ત્યાં કોઈ સંઘર્ષના નિશાન નથી અને કોઈ તોડફોડ નથી. અને આ જ બાબત તપાસને વધુ જટિલ બનાવી દે છે, કારણ કે આ કોઈ સીધી સાદી ઘટના નથી લાગી રહી. આ કેસની તપાસ એક એવા ઓફિસર પાસે સોંપવામાં આવે છે જે પોતાની તેજ નજર અને વિચિત્ર રીતે વિચારવાની ક્ષમતા માટે ઓળખાય છે. અને તે પહેલી નજરમાં જ સમજી જાય છે કે અહીં જે દેખાઈ રહ્યું છે તે સંપૂર્ણ સત્ય નથી, પરંતુ આ પાછળ કંઈક વધારે ઊંડું અને જોખમી છુપાયેલું હોય છે. અને હવે તેની સામે એક એવી પહેલી ઊભી થાય છે જેને ઉકેલવા માટે તેને દરેક નાની બાબત સમજવી પડશે. કારણ કે આ કેસ માત્ર એક હત્યા નથી, પરંતુ એક એવી ગેમ છે જેમાં સત્ય સુધી પહોંચવું સરળ નથી. ઓફિસર ઘટના સ્થળ પરથી પાછો ફર્યા પછી પણ શાંત બેસતો નથી, કારણ કે તેની અંદર એક જ વાત ફરી રહી હોય છે કે આ કેસમાં જે દેખાઈ રહ્યું છે તે પૂરતું નથી, અને સત્ય હજુ પણ ક્યાંક છુપાયેલું હોય છે. અને તે ફરીથી દરેક પુરાવાને ધ્યાનથી જોવાનું શરૂ કરે છે, કારણ કે ઘણીવાર જવાબો પહેલાથી સામે હોય છે, પરંતુ આપણે તેમને ઓળખી શકતા નથી. તે ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરે છે અને આશ્ચર્ય થાય છે, કારણ કે ઘટનાના થોડા સમયમાં જ કેમેરા બંધ થઈ જાય છે, જે કોઈ સામાન્ય ટેકનિકલ સમસ્યા જેવી લાગતી નથી, પરંતુ જાણબૂજીને કરાયેલું કામ લાગે છે. અને આ એક જ વાત તેના મનમાં શંકાને વધુ મજબૂત બનાવી દે છે કે આરોપી કોઈ બહારનો નહીં, પરંતુ ઘરનો જ કોઈ હોઈ શકે છે, જેને આ સિસ્ટમ વિશે સંપૂર્ણ જાણકારી હોય છે. તે ફરીથી પરિવારના દરેક સભ્યની પૂછપરછ કરે છે, પરંતુ આ વખતે તે માત્ર શબ્દો નહીં, પરંતુ તેમની આંખો અને તેમના વર્તન પર ધ્યાન આપે છે. કારણ કે ઘણીવાર સત્ય શબ્દોમાં નહીં, પરંતુ પ્રતિક્રિયામાં છુપાયેલું હોય છે. અને પૂછપરછ દરમિયાન એક વ્યક્તિ એવો હોય છે જે દરેક પ્રશ્નનો જવાબ ખૂબ શાંતિથી આપે છે, પરંતુ તેની અંદરનો ડર તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ જાય છે. ઓફિસર હવે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેના ફોન રેકોર્ડ્સ અને છેલ્લા કેટલાક દિવસોના મેસેજીસ ચેક કરાવે છે, જેમાં તેને એક એવો મેસેજ મળે છે જે ઘટનાની રાત્રે થોડા સમય પહેલા મોકલવામાં આવ્યો હતો. અને તેમાં લખેલું હોય છે કે આજ રાત્રે બધું સમાપ્ત થઈ જશે. અને આ મેસેજ આખી તપાસને એક નવા વળાંક પર લઈ જાય છે, કારણ કે હવે આ માત્ર શંકા નથી, પરંતુ એક દિશા બની ગઈ છે. આ સાથે સાથે એક બીજી મહત્વપૂર્ણ માહિતી સામે આવે છે કે મૃત વ્યક્તિએ થોડા દિવસ પહેલા જ પોતાની ઇન્સ્યોરન્સ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો હતો અને એક ખાસ વ્યક્તિને નોમિની બનાવ્યો હતો. અને હવે કેસમાં પૈસા અને લાલચનો એંગલ જોડાઈ જાય છે, જે તેને વધુ જટિલ અને જોખમી બનાવે છે, કારણ કે હવે દરેક સંબંધ પાછળ કોઈક હિત છુપાયેલું લાગે છે. ઓફિસર એક પ્લાન બનાવે છે જેમાં તે બધા લોકોને એક સાથે બેસાડે છે, કારણ કે તેને ખબર છે કે જ્યારે બધા એક જ જગ્યા પર હોય ત્યારે ઘણીવાર સત્ય બહાર આવી જાય છે. અને જ્યારે બધા લોકો રૂમમાં ભેગા થાય છે ત્યારે વાતાવરણ ખૂબ જ તણાવપૂર્ણ બની જાય છે, કારણ કે દરેક વ્યક્તિ અંદરથી ડરી રહ્યો હોય છે કે હવે કંઈક મોટું ખુલાસો થવાનું છે. ઓફિસર શાંતિથી દરેક પુરાવા એક પછી એક રજૂ કરવાનું શરૂ કરે છે અને ધીમે ધીમે તમામ કડીઓ જોડે છે, જેથી એક સંપૂર્ણ ચિત્ર સામે આવે છે. અને જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ એક વ્યક્તિના ચહેરા પરનો વિશ્વાસ ઘટતો જાય છે અને તેની જગ્યાએ ગભરાટ દેખાવા લાગે છે, કારણ કે તેને સમજાઈ રહ્યું છે કે હવે સત્ય છુપાવવું મુશ્કેલ બનશે. અંતે ઓફિસર સીધો તેની તરફ જોઈને કહે છે કે આ બધું તમે જ કર્યું છે, કારણ કે તમારા પાસે કારણ પણ હતું અને તક પણ. અને આ શબ્દો સાંભળીને રૂમમાં સન્નાટો છવાઈ જાય છે, કારણ કે કોઈએ પણ આ વ્યક્તિ પર શંકા કરી નહોતી, અને હવે દરેક વ્યક્તિ તેના જવાબની રાહ જુએ છે. તે વ્યક્તિ પહેલા તો ઇનકાર કરે છે, પરંતુ જ્યારે પુરાવા તેની સામે સ્પષ્ટ રીતે મૂકવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે તૂટી જાય છે અને સત્ય સ્વીકારવાનું શરૂ કરે છે કે હા,
આ બધું મેં જ કર્યું છે. પરંતુ આ માત્ર એક સામાન્ય હત્યા નથી, અને આ પાછળ એક એવી કહાની છે જે હજુ સુધી કોઈને ખબર નથી. અને આ સાથે જ કેસ વધુ ગૂંચવણભર્યો બની જાય છે, કારણ કે હવે સત્યનો માત્ર એક ભાગ બહાર આવ્યો છે. હવે પરિસ્થિતિ એવી બની જાય છે કે એક તરફ આરોપી કબૂલાત કરી રહ્યો છે, પરંતુ બીજી તરફ હજુ પણ ઘણી બાબતો અનસોલ્વ્ડ છે. અને ઓફિસરને સમજાઈ જાય છે કે આ કેસ અહીં પૂરો થવાનો નથી, પરંતુ હવે તે એક એવા રસ્તા પર આગળ વધી રહ્યો છે જ્યાંથી પાછા ફરવું શક્ય નથી, અને જ્યાં દરેક પગલું તેને એક વધુ મોટા સત્ય તરફ લઈ જશે. રૂમમાં ઊભેલા દરેક વ્યક્તિની નજર હવે એ વ્યક્તિ પર જ ટકી રહે છે જેણે કબૂલાત કરી હોય છે, પરંતુ તેની આંખોમાં કોઈ પસ્તાવો દેખાતો નથી, અને તેના ચહેરા પર એક અજીબ શાંતિ હોય છે જે આ પરિસ્થિતિ માટે સ્વાભાવિક નથી. અને આ જ વાત ઓફિસરને અંદરથી ખટકે છે, કારણ કે એક સાચો ગુનેગાર કબૂલાત પછી હળવો લાગે છે, પરંતુ અહીં કંઈક અલગ જ ચાલી રહ્યું હોય છે. ઓફિસર તેને વધુ સવાલ પૂછે છે અને વિગતવાર સમજાવવા કહે છે કે આ બધું કેવી રીતે થયું, પરંતુ તે વ્યક્તિ જવાબ આપતા આપતા કેટલીક જગ્યાએ અટકી જાય છે, અને તેની વાતોમાં ગેપ્સ દેખાવા લાગે છે, જે દર્શાવે છે કે તે આખું સત્ય નથી કહી રહ્યો, પરંતુ કંઈક છુપાવી રહ્યો છે. અને હવે ઓફિસરને ખાતરી થઈ જાય છે કે આ માત્ર એક બનાવટી કબૂલાત હોઈ શકે છે. ઓફિસર તરત જ બાકીના પુરાવાઓને ફરીથી જોડવાનો પ્રયાસ કરે છે, અને તેને યાદ આવે છે કે ઘટના સ્થળે કોઈ જબરદસ્તીનો નિશાન નહોતો, અને દરવાજા અંદરથી લોક હતા, જે બતાવે છે કે આ કામ કોઈ બહારના વ્યક્તિ માટે શક્ય નહોતું. અને આ સાથે જ તે સમજવા લાગે છે કે જે વ્યક્તિએ કબૂલાત કરી છે તે કદાચ માત્ર એક પ્યાદુ છે, અને સાચો ખેલાડી હજુ પણ બહાર છે. તે ફરીથી બધા લોકોના સ્ટેટમેન્ટ્સ ચેક કરે છે, અને એક નાની પરંતુ મહત્વપૂર્ણ વાત પર તેની નજર અટકે છે કે એક વ્યક્તિએ કહ્યું હતું કે તે ઘટનાના સમયે પોતાના રૂમમાં હતો, પરંતુ તેની વાતને સપોર્ટ કરવા માટે કોઈ પુરાવો નહોતો. અને આ જ નાની વાત હવે એક મોટી શંકામાં બદલાઈ જાય છે. ઓફિસર તે વ્યક્તિના મોબાઈલ ડેટા અને લોકેશન હિસ્ટ્રી ચેક કરાવે છે, અને તેને એક એવો પેટર્ન મળે છે જે સંપૂર્ણ રીતે તેની વાતને ખોટી સાબિત કરે છે, કારણ કે ઘટના સમયે તેનો ફોન થોડા સમય માટે સંપૂર્ણ રીતે ઓફલાઈન થઈ ગયો હતો અને પછી ફરીથી ચાલુ થયો હતો. અને આ સ્પષ્ટ કરે છે કે તે સમયે કંઈક એવું થયું હતું જેને છુપાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું. જ્યારે ઓફિસર આ પુરાવા બધાના સામે મૂકે છે ત્યારે રૂમમાં ઊભેલા લોકો આશ્ચર્યમાં પડી જાય છે, અને હવે બધાની નજર ધીમે ધીમે એ વ્યક્તિ તરફ વળે છે જે અત્યાર સુધી સંપૂર્ણ શાંત અને નિર્દોષ દેખાતો હતો, અને હવે તેની આંખોમાં ગભરાટ દેખાવા લાગે છે જે પહેલા નહોતો. ઓફિસર શાંતિથી કહે છે કે સત્યને લાંબા સમય સુધી છુપાવી શકાતું નથી, અને હવે તમારી વારી છે સાચું બોલવાની, કારણ કે તમે જે છુપાવી રહ્યા છો તે હવે બહાર આવી ગયું છે. અને આ શબ્દો સાંભળીને તે વ્યક્તિ પહેલા તો ઇનકાર કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પરિસ્થિતિ તેના હાથમાંથી નીકળી જાય છે. થોડા સમય પછી તે વ્યક્તિ તૂટી પડે છે અને સ્વીકાર કરે છે કે હા, આ આખો પ્લાન મેં બનાવ્યો હતો, પરંતુ મેં સીધો ખૂન કર્યો નથી, કારણ કે મેં બીજા વ્યક્તિને આગળ રાખ્યો હતો જેથી શંકા મારી ઉપર ના આવે. અને આ વાત સાંભળીને આખી ઘટના એક નવી દિશામાં વળી જાય છે, કારણ કે હવે સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક વ્યક્તિનો ગુનો નથી, પરંતુ એક સંપૂર્ણ રીતે ગોઠવાયેલો પ્લાન છે. તે આગળ કહે છે કે આ બધું માત્ર પૈસા માટે નહોતું, પરંતુ આ પાછળ વર્ષોથી ચાલતો એક બદલો હતો જેમાં દગો, ગુસ્સો અને નફરત બધું સામેલ હતું. અને મૃત વ્યક્તિએ જે કર્યું હતું તેનો હિસાબ આજે પૂરું થયો છે. અને આ સાથે જ આખી વાર્તા એક ભાવનાત્મક અને અંધકારમય દિશામાં આગળ વધે છે. હવે ઓફિસર સમજી જાય છે કે કેસ લગભગ સોલ્વ થઈ ગયો છે, પરંતુ હજુ પણ એક સવાલ બાકી છે કે શું આ જ આખું સત્ય છે કે હજુ પણ કંઈક એવું બાકી છે જે બહાર આવવાનું બાકી છે, કારણ કે દરેક જવાબ સાથે નવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અને હવે આ કહાની અંતની નજીક હોવા છતાં વધુ રહસ્યમય બની રહી છે. રૂમમાં થયેલી કબૂલાત પછી બધાને લાગે છે કે હવે કેસ લગભગ પૂરો થઈ ગયો છે, પરંતુ ઓફિસરના મનમાં હજુ પણ એક અજીબ બેચેની રહે છે, કારણ કે કેટલીક કડીઓ હજુ પણ પૂરી રીતે જોડાતી નથી, અને તેને અંદરથી લાગે છે કે જે સત્ય સામે આવ્યું છે તે માત્ર એક પડછાયો છે, અને તેની પાછળ હજુ પણ કંઈક વધુ ખતરનાક છુપાયેલું હોય છે. ઓફિસર શાંતિથી બધા પુરાવાઓને ફરીથી તપાસવાનું શરૂ કરે છે, અને તેને એક એવી નાની વિગતો યાદ આવે છે જેને તેણે પહેલા ખાસ ધ્યાન આપ્યું નહોતું, અને તે છે ઘટના પહેલા બંગલાની અંદર થોડીવાર માટે
લાઇટાઇટ્સ જતી રહેવાની ઘટના, અને હવે તેને સમજાય છે કે આ કોઈ સામાન્ય પાવર કટ નહોતો, પરંતુ એક પ્લાનનો મહત્વપૂર્ણ ભાગ હોઈ શકે છે. તે તરત જ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની તપાસ કરાવે છે અને જાણવા મળે છે કે લાઇટ્સ કોઈ બહારથી નહીં, પરંતુ અંદરથી મેન્યુઅલી બંધ કરવામાં આવી હતી, અને આ કામ માત્ર એ વ્યક્તિ કરી શકે જે ઘરના તમામ કંટ્રોલ્સ વિશે જાણતો હોય. અને હવે શંકા ફરીથી એક નવા દિશામાં વળી જાય છે, કારણ કે આ વાત પહેલા કરેલી કબૂલાત સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી નથી. ઓફિસર ફરીથી ઘટના સ્થળ પર જાય છે અને દરેક રૂમને ધ્યાનથી તપાસે છે, અને આ વખતે તેની નજર એક એવી જગ્યાએ પડે છે જે પહેલા સામાન્ય લાગી હતી, પરંતુ હવે તેને તેમાં કંઈક અજીબ લાગે છે. અને તે એક નાનો છુપાયેલો કેમેરો હોય છે જે મુખ્ય સીસીટીવી સિસ્ટમ સાથે જોડાયેલો નથી, અને જેને કોઈ ખાસ કારણસર અલગ રાખવામાં આવ્યો હતો. જ્યારે તે કેમેરાની રેકોર્ડિંગ ચેક કરવામાં આવે છે ત્યારે એક ચોંકાવનારી સત્ય બહાર આવે છે, જેમાં દેખાય છે કે ઘટનાના સમયે એક બીજી વ્યક્તિ પણ રૂમમાં પ્રવેશ કરે છે, જે અત્યાર સુધી કોઈની શંકામાં પણ નહોતો. અને આ વ્યક્તિ શાંતિથી અંદર જઈને કંઈક એવું કરે છે જે સમગ્ર ઘટનાની દિશા બદલી નાખે છે. આ દ્રશ્ય જોઈને ઓફિસર સમજી જાય છે કે પહેલા જે કબૂલાત થઈ હતી તે માત્ર એક ભાગ હતો, અને સાચો ખેલ હજુ પણ ચાલુ છે. અને હવે તે વ્યક્તિ કોણ છે અને તેની ભૂમિકા શું છે તે જાણવા માટે તે ફરીથી તમામ લોકોને સામસામે લાવવાનો નિર્ણય કરે છે. જ્યારે બધા ફરીથી એકઠા થાય છે ત્યારે ઓફિસર કોઈ સમય બગાડ્યા વગર સીધા જ તે નવા પુરાવા સામે મૂકે છે અને કહે છે કે આ કેસમાં એક નહીં, પરંતુ બે ખેલાડીઓ હતા, અને તમે બધાએ જે વિચાર્યું હતું તે સંપૂર્ણ સત્ય નથી. અને આ સાંભળીને રૂમમાં ઊભેલા દરેક વ્યક્તિ ફરીથી ચોંકી જાય છે, કારણ કે હવે સત્ય વધુ જટિલ બની ગયું છે. ઓફિસર તે વિડીયો બધાને બતાવે છે, અને જ્યારે તે રહસ્યમય વ્યક્તિનો ચહેરો સ્ક્રીન પર સ્પષ્ટ થાય છે ત્યારે બધાના ચહેરા પર એકસાથે આશ્ચર્ય અને અવિશ્વાસ દેખાય છે, કારણ કે તે વ્યક્તિ કોઈ બહારનો નથી, પરંતુ પરિવારનો જ એક એવો સભ્ય છે જેને અત્યાર સુધી સંપૂર્ણ રીતે નિર્દોષ માનવામાં આવતો હતો. હવે તે વ્યક્તિ માટે બચવાનો કોઈ રસ્તો રહેતો નથી, અને તે ધીમે ધીમે આગળ આવીને કહે છે કે હા, આ બધામાં મારી પણ ભૂમિકા હતી, પરંતુ જે દેખાય છે તે હકીકત નથી, કારણ કે આ આખી રમત ઘણા સમય પહેલા શરૂ થઈ ગઈ હતી, અને અમે માત્ર તેનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ શબ્દો સાથે કેસ વધુ ઊંડો બની જાય છે. તે આગળ કહે છે કે આ માત્ર એક હત્યા નથી, પરંતુ એક એવી કહાનીનો અંત છે જેમાં વર્ષો સુધી દગો, લાલચ અને વિશ્વાસઘાત ચાલતો રહ્યો હતો, અને આજે તે બધાનો હિસ્સા પૂર્ણ થયો છે. અને આ સાંભળીને ઓફિસર સમજી જાય છે કે હવે આ કેસ માત્ર કાયદાની સીમામાં નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક સ્તરે પણ સમજવો પડશે, કારણ કે સત્ય હવે માત્ર એક ઘટના નહીં, પરંતુ આખી જિંદગીની કહાની બની ગયું છે. હવે સવાલ એ નથી કે ખૂન કોને કર્યું, પરંતુ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું, અને આ અંત પછી હજુ શું બાકી છે. કારણ કે ઘણીવાર એક અંત પછી પણ કહાની પૂરી થતી નથી, પરંતુ એક નવી શરૂઆત કરે છે. આ નફરત અને ગુસ્સો વર્ષો સુધી શાંત રહ્યો, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે બે લોકોએ નક્કી કર્યું કે હવે આ બધાનો અંત લાવવો જ પડશે, અને આ બંનેએ મળીને એક સંપૂર્ણ પ્લાન બનાવ્યો જેમાં દરેક પગલું વિચારપૂર્વક ગોઠવવામાં આવ્યું હતું, જેથી કોઈને શંકા ન આવે અને બધું એક અકસ્માત કે સામાન્ય ઘટના લાગે. પહેલા વ્યક્તિએ પોતાની ઉપર શંકા ખેંચવા માટે કબૂલાત કરી હતી, જેથી સાચો પ્લાનર બચી શકે, અને બીજા વ્યક્તિએ લાઇટ્સ બંધ કરીને અને છુપાયેલા કેમેરા બંધ રાખીને ઘટનાને અંજામ આપ્યો હતો. અને આ બંનેએ મળીને એક એવી રમત રમી હતી જેમાં સત્યને છુપાવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ એક મોટી ભૂલ કરી ગયા, કારણ કે સત્યને કેટલું પણ છુપાવો તે કોઈને કોઈ રીતે બહાર આવી જ જાય છે. અને ઓફિસરે તે નાની નાની વિગતો પર ધ્યાન આપીને આખી કહાનીને જોડીને સત્ય સુધી પહોંચવાનો રસ્તો શોધી લીધો હતો. અને આ જ કારણ છે કે આજે આ બધું બધાના સામે ખુલ્લું પડી ગયું છે. આ સાંભળીને બંને આરોપીઓ તૂટી પડે છે અને સ્વીકાર કરે છે કે હા, આ બધું અમે જ કર્યું છે, કારણ કે અમે વર્ષો સુધી એ પીડા અને દગાને સહન કર્યો હતો, અને આજે અમે તેનો અંત લાવ્યો છે. પરંતુ હવે તેમને સમજાય છે કે જે તેમણે કર્યું તે યોગ્ય નથી, કારણ કે બદલો ક્યારેય શાંતિ નથી આપતો, પરંતુ વધુ દુઃખ અને પસ્તાવો જ આપે છે. રૂમમાં ઊભેલા દરેક વ્યક્તિ માટે આ ક્ષણ ખૂબ જ ભારે બની જાય છે, કારણ કે હવે માત્ર એક માણસની મોત નહીં, પરંતુ આખા પરિવારના સંબંધોની હકીકત બહાર આવી ગઈ છે. અને દરેક વ્યક્તિ પોતાના રીતે આ સત્યને સ્વીકારવાનો પ્રયત્ન કરે છે. ઓફિસર અંતમાં શાંતિથી કહે છે કે કાયદો દરેકને સજા આપશે,
પરંતુ આ ઘટનાનો સૌથી મોટો પાઠ એ છે કે જ્યારે સંબંધોમાં વિશ્વાસ તૂટી જાય છે ત્યારે તે ધીમે ધીમે ઝેર બની જાય છે અને એક દિવસ બધું નાશ કરી દે છે. અને આ જ અહીં થયું છે. ધીમે ધીમે પોલીસ બંને આરોપીઓને લઈ જાય છે અને રૂમમાં એક ઊંડું સન્નાટો છવાઈ જાય છે, જ્યાં હવે કોઈ શબ્દો બાકી નથી, માત્ર સત્યની ગૂંજ રહી જાય છે. અને આ સાથે જ આ કહાની પૂર્ણ થાય છે. પરંતુ તેનો સંદેશ દરેક વ્યક્તિના દિલમાં રહી જાય છે કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ ક્યારેય ક્રાઇમ નથી બની શકતો અને સત્યથી ભાગવું શક્ય નથી, કારણ કે એક દિવસ તે સામે આવી જ જાય છે. આ અંત માત્ર એક વાર્તાનો નથી, પરંતુ એક અરીસો છે જે બતાવે છે કે માનવ સ્વભાવ, લાગણીઓ અને નિર્ણય કેટલી મોટી અસર કરી શકે છે અને અંતે દરેકને પોતાના કરેલા કર્મોનો સામનો કરવો જ પડે છે. આ કહાની સાંભળવા બદલ તમારો આભાર. આવા ને આવા કિસ્સા હું આ ચેનલ પર લઈને આવતો રહીશ. જો દિલથી કહું તો આ કિસ્સાથી તમને જીવનમાં કંઈ શીખવા મળ્યું હોય તો તમારા વાલા વ્યક્તિઓને શેર કરજો, જેથી તેમની લાઈફ સેફ રહે અને સતર્ક રહે. તેથી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. અને વધુ કિસ્સા જોઈતા હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં કહેજો કે આવા જ કિસ્સા અમે સાંભળવા તૈયાર છીએ. થેન્ક યુ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.